अहमदाबाद में कई जगह पर टैक्सी ड्राइवरों ने विरोध प्रदर्शन किया। बताते चले टैक्सी चालक आज सुबह से अनिश्चितकालीन भूख हड़ताल पर चले गए हैं। अहमदाबाद में हजारों टैक्सियों के पहिए थम गए हैं। गांधी मार्ग आंदोलन में शहर के हजारों टैक्सी चालक भी शामिल होंगे। अनाधिकृत एग्रीगेटर कंपनी के सफेद नंबर प्लेट वाले दोपहिया वाहनों पर रोक लगाने की मांग की गई है। उबर, ओला और रैपिडो कंपनियां आरटीओ के नियम के मुताबिक किराया नहीं ले रही हैं। रेलवे स्टेशन और बस स्टेशन पे आने वाले यात्रियों को परेशानियों का सामना करना पड़ रहा है। यदि शाम तक सरकार ने कोई ठोस निर्णय नहीं लिया तो आंदोलन को बढ़ाया जाएगा। यज्ञेश गोस्वामी की रिपोर्ट। मारू नाम नरेंद्र सिंह राठौड़ है, नरोडाना રહેવાસી છે। અમારો મુદ્દો ખાલી એટલું જ છે કે જે સરકારે કિંમત નક્કી કરી છે એ રીતના અમને બી મળે। અમને કસ્ટમરનું જ ઉબેરવાળાને સાંભળે છે, અમારું કોઈ કંઈ સાંભળતું નથી। અમારે કોઈ બી કમ્પ્લેન હોય તો અમારે સાંભળવામાં આવતી નથી। કસ્ટમરનું તરત જ સાંભળી લે છે, અમારા આઈડી બ્લોક કરી નાખે છે। એક વખત ઇન્સ્યોરન્સ ના ભર્યો હોય તો ગાડી બંધ, પીયુસી ના ભર્યો તો બંધ। અમે બધી રીતના ટોટલ ઓકે રાખીએ છીએ, તે છતાં બી આ બધા પ્રોબ્લેમ અમને થાય છે। તો એ રીતના અમને ભાવ પણ આપવી જોઈએ। જે અમારી જોડે 8-9 રૂપિયા કિલોમીટર ભાવ લે છે અને કસ્ટમર જોડેથી 17 થી 18 રૂપિયા ભાવ લેવામાં આવે છે। ઉબરમાં રિક્ષા અને કાર વચ્ચે શું તફાવત છે રેટમાં? રેટમાં ઘણો બધો તફાવત છે। અમને અમારી ગાડી અહીંથી રિક્ષાનો ભાવ વધારે છે, અમારી ગાડીવાળાનો ભાવ ઓછો છે। 20 રૂપિયા કિલોમીટર ચાલે છે અને અમે લોકો 9-10 રૂપિયા કિલોમીટર વિથ એસીમાં ચાલીએ છીએ। અને નાઇટમાં રિક્ષાનો ભાડું વધારો છે, અમારું એને એ જ ભાડું હોય છે જે દિવસે હોય છે, ઉપરથી ઘટાડી દેવામાં આવે છે। અને એસી કરીએ તો કસ્ટમર કહેતો વધારે એસી કરો, ના કરો તો કમ્પ્લેન કરીને અમારી ગાડી બંધ। 10 રૂપિયા 12 રૂપિયા કિલોમીટર અમને 14 રૂપિયા કિલોમીટર ગાડી જોઈ છે। હા બોલ દીધા ના ના એ 14 રૂપિયા ના હોય